સુરતમાં અનરાધાર વરસાદને કારણે સીમાડા ખાડી ઓવરફ્લો થતાં આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા। છેલ્લા 24 કલાકથી પણ વધુ સમય સુધી લોકોના ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા હતા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવા લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો। તેમણે અધિકારીઓને પાણીનો નિકાલ થયા બાદ તાત્કાલિક અસરથી સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવાનો આદેશ અપાયો હતો। ત્યારે તંત્ર દ્વારા ઝડપથી રાહત અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું। ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે। ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતરતું, 3-4 ફૂટ છે, પણ સીમાડા ખાડીનું લેવલથી જઈ રહી છે, એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા। પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની અમને સંભાવના છે। અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે।